આપણે વાવેતર કરતા આવીએ. બાજરાનું વાવેતર કરવાનું છે, ઉનાળુ બાજરો ભાઈ. હા તો ઓલરેડી કાંઈ સવારમાં આપણે આવી ગયા હતા રમણીક બાપાની અને દિનેશભાઈ ત્યાં કુંતરીને મકાઈ વાવવાની, પછી વાવવો હોય આખાઈમાં બાજરો. કાં રમણીક બાપા? હા હા તો જો કાનામ કુંતરી ભરાય છે અને ટાઈટું બહુ લાગે ને એટલે કેરોસીનનો પટ મારી દીધો. હા તો જો આ આખાઈમાં હે બાજરો વાવવાનો હજી. પછી આપણે હા તો ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા હતા રામદેવભાઈ ને બાજરો વાવવા. આવે દિનેશભાઈ પડામાં જુઓ બાજરો વાવે છે જાટો. આમ તો બહુ હે ભાઈ વધારે. હા અને ઓફર રાખી છે, જે હગાવાલા આટો દેવા આવે એક એક બાસ્કું દેવાનું છે. જુઓ જી ના કાંઈ એટલો બાજરો તો ભાઈ ખૂટે જ નહીં. આવી રહ્યું જુઓ. હા અને એક એક બાસ્કું લઈ જવાના દિનેશભાઈ ત્યાંથી. તો ઓલરેડી જો રામદેવભાઈ બેઠા બેઠા કરે છે ગારિયા. હા એટલે ગારિયા એટલે બાજરાના ગારિયા, બીજા નહીં. દિનેશભાઈ પડે પાણી. તો હાલો બાજરો ભાઈ ફટફટ મારીને કમ્પ્લીટ કરી દીધો. મજા. તો હાલો આપણે મંડી વાવેતર કરવા આપણામાં. હા તો ઓલરેડી કઈ જો આ રીતે બાજરાનું વાવેતર થાકી જાય તો આપણે જલ્દી જાય. એટલું પડવું આપણે વાવી દીધું. એટલું પડવું હતી પ્રોગ્રામ વાંચી દીધું. હાલે જ છે આ પડવું એટલું બાકી હે ભાઈ. હજી કુલ 20 વીઘાનો બાજરો થાય ભાઈ. વાવેતર કરી દઈએ બધું બાજરો. તો ઓલરેડી ગાય હજી આપણે વાવેતર કરીને બાયણે ના નીકળ્યા તા તો આવી ગયો વાહે લગન પાવડો જોવો. હા આગળી તોર્યો ને આગળી પાણી ચાલુ ભાઈ. હા મોડું હાલે જ નહીં. કા રામદેવભાઈ? તો ઓલરેડી ગાય આજે તારીખ છે આપણે 9/1/2024. હા તો 9/1/2026 રોજ આપણે જઈએ વાવેતર કરવાનું જોવો. હા તારીખ જોઈ લઈએ આપણે. 9:05 વાગ્યા છે ને આપણે ફૂલિયું સલીને જાય છે ભાઈ. જુઓ પાણી એવો ભર ઉનાળે પાણીમાં કંઈ ઘટે જ નહીં. મોજા કેમ છે પાણી? કેમ સલીને જાય ભાઈ? જોઈ લ્યો ટાઈમ. એમાં કંઈ ઘટે જ નહીં, પાણી એમ જાય ભાઈ ઓરતું. આપણે હવે વાવેતર ચાલુ. ગુડ મોર્નિંગ, રામ રામ તાર્યા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હાલો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આપણે જવાનું છે વાવેતર કરવા, નથી જવાનું આજે. અને કારુભાઈને જવાના છે. હાલો બતાવીએ આગળ તમને. તો ઓલરેડી કઈ કારુભાઈ ટોલી જોડાવી લીધી છે જુઓ. એને જવાનું છે ટોલીમાં. અને વોલરના ટાયર એમને પીડા છે ભાઈ. મજા. બે રાણાભાઈ જવાના આયસરમાં, કારુભાઈ જવાના છે ટોલીમાં. તો હાલો જો જંગીર જોડાવવાની છે. તુવેર બુવેર હરાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું છે. હાથીઓ પડી ગઈ આ તુવેરની કમ્પ્લીટ. તો ઓલરેડી કઈ જો રાણાભાઈ ઉપડી ગયા છે જંગીર લઈ. એ જાય છે તુવેર કાઢવા છે. તો હાલો બાકાજી કે બોલાવી નાખે ઉપર. મજા જોઈ લ્યો. તો હાલો એ નીકળી ગયા હે તુવેર કાઢવા.
તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા છાત્રાલય હારથિયામાં. જો બધા મહેશભાઈ બેઠા, લાલભાઈ ને હા હરેશભાઈ ફાંકી બનાવે, રવિભાઈ મોજા. તો આપણે હાલો બધા આવ્યા છે હારથિયામાં, પણ ખુરશી નાખીને બેઠા છે બધા. અને આ બાજુ હાલે છે મીટિંગ એમાં હેમંતભાઈની. જો તો ઓલરેડી ગાય જો પબ્લિક આવી ગઈ બહુ જાજી ઘણી. આ બાજુ એટલી પબ્લિક બેઠી છે, આ બાજુ આવે છે, ચાલુ જ છે ભાઈ. જો ફરતે પબ્લિક જ છે ભાઈ. આ બાજુ બધા ઊભી ગયા છે ભાઈ. આ બધા એનો વારો છે છેલ્લે લાસ્ટમાં ભાઈ. તો ઓલરેડી ગયા છે આપણે આવી ગયા હેમંતભાઈ. અલગ અલગ બધાને વિભાગ સોંપાય છે. તો હાલો આપણે આવી ગયા છે. તો હાલો આપણે આવ્યો છે આંખનો વિભાગ. તો હાલો આંખના વિભાગમાં જે પણ આવતા હોય એને આપણે જવાનું છે ભાઈ. મોજા. તો ઓલરેડી કહે છે હેમંતભાઈ જ આવી ગયા છે બધા શૂટિંગ જો. તો ઓલરેડી કહે જો હેમંતભાઈ આવી ગયા છે બધા દર્દીઓને મળી અને બધાની મુલાકાત લે છે. કંઈ પણ તકલીફ હોય તો એ બધી વાતચીત કરીને આગળ હાલે. અને આપણે જો આવી ગયા છે અહીંયા અને કેમેરા મેને પાસે જ છે ભાઈ. મોજા. તો ઓલરેડી ગાય જો બધાની મુલાકાત લઈ લીધી હેમંતભાઈ. ને 12-11 સુધી છે બધે. જો આ રીતના 10 ને આંખના કાનના નાકના બધા અલગ અલગ વિભાગ છે. રમેશભાઈ આવી ગયા છે. નિદાન કરે રૂબરૂ આવ્યા છે. નજીક વસ્તુ પડી હોય નથી લેતા કોઈ પાણીનો ગ્લાસ અમે તાંબડન ભરેલું હોય ને નથી ચાલતા ચાલતા બંટાઈ જાય છે. બે બેનું છે બેનાય તો મે આ બાજુ આ બે બેનું છે ને આ છોકરી ભણે છે. હું વિજ્ઞાન મેળા ગયો ને ત્યારે મને મળી આ છોકરી આમ જ જોઈ રાખે જો ના તેથી ઉપર ચડી છાયા બેન તો હાલો બધા કેમ્પમાં જોવો બધા હાજર જ થઈ ગયા છે. ઘણા દર્દીઓ હો ભાઈ આવી ગયા હાલો બધાને હે ને. રેડી હાલો. તો ઓલરેડી ગાય છે આ બાજુ આવી ગયું તો બરોબર જમણવાર જોવો. હાલો તો જમણવાર ચાલુ જ છે. બધા એવા જયદીપભાઈ સ્ટાફ કેમ છે? શ્યામભાઈ ને રવિભાઈ જોડી હો. હાલો તો જમણવાર ચાલુ જ છે આ બાજુ. રાજુભાઈ આવી ગયા આપણે. આ બાજુ બધા વિદ્યાર્થી છે. આપણે હવે આવી ગયા જમવા નથી આવ્યા હજી તો વાર છે. તો ઓલરેડી કહે જો આપણે સર્વ નિદાન કેમ્પનું જો આયોજન છે આ રીતનું હતું. આપણે સીધા વહી ગયા હતા પાછળ એટલે હવે ઉતારીએ જુઓ. જતીનભાઈ નો ભાઈ. તો હાલો આ બાજુ બધું આયોજન છે. તો આપણે આવી ગયા હતા છેલ્લે લાસ્ટમાં જમવા જુઓ. બધા હારાથી બેસી ગયા છે. લાખાભાઈ આવી ગયા છે. તો હાલો આપણે હવે જમી લઈએ.
હા તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા છેલ્લા લાસ્ટમાં જમવા. હા જો ભરતભાઈ ને બિપિનભાઈ ને આ બધા ભૂપતભાઈ હા પલુભાઈ આવી ગયા છે. તો હાલો હવે આપણે જમી લઈ. હા અને આ વાળા દાળ ભાત વાળા બે રહી ગયા છે બાકી. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ક્રિકેટના ગ્રાઉન્ડમાં. તો ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાછું પણ આજે આપણે રિપેરિંગ કામ કરવાનું છે. હા તો જો આપણે બધા આવી ગયા છે જીતુભાઈ મહેશભાઈ ને બધા. હા તો જીતુભાઈ કે પાવડો મારવાનો છે. આજ તો પાવડો મારીને હવે આવી ગયા આપણે અમાર મારવા જો ગ્રાઉન્ડમાં. હા જવા દેવું ને હાબડ બોથળ. હા તો આ બધા વાથી અહીંયા પૂગી ગયા પાછા જાત્રા લઈ. તો ઓલરેડી કઈ જો આ રીતે ક્રિકેટના ગ્રાઉન્ડમાં પાવડો હાલે અમાર પાવડાનું યાદ આવી જાય આપણે વારે ઘરે પાવડો મારતો હોય. તો આ બધા માણસો આવી ગયા છે ક્રિકેટરના ગ્રાઉન્ડ હો ભાઈ. ઓલરેડી કમ્પ્લીટ ગ્રાઉન્ડ કરી નાખવાનું છે. મોજા હવે આપણે મંડી અમારા આપણે રમતા નથી પાવડો મારવા આપણે આવી ગયા. મારી ગઈ ક્રિકેટમાં ગ્રાઉન્ડમાં લેવલમાં. તો ઓલરેડી ગઈ જો ગ્રાઉન્ડ દેખ્યું આપણે કમ્પ્લીટ ક્રિકેટનું. મોજા એમાં કંઈ ઘટે નહીં. જો આપણે મારી દીધો હમાર અને ગ્રાઉન્ડ દેખ્યું. તો ઓલરેડી ગાઈસ ગ્રાઉન્ડ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ. જોવો A to Z બધા નીકળી ગયા ને કાનભાઈ એક જ વેચા આપણે. પેલા કાનભાઈ ને આપણે બે છીએ, બીજા બધા હપકાવી ગયા. બે રવાના કરશે. હા તો ઓલરેડી ગાય જીગરભાઈ આવી ગયા. આપણે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. કા જીગરભાઈ? હા કાનભાઈ ને રાજુભાઈ ને છેલ્લે આવી ગયા લાસ્ટમાં બધા. હા તો હાલો ગ્રાઉન્ડમાં દેખાય આપણે જીગરભાઈ. તો જીગરભાઈ બે શબ્દ કયો તમે આ કંઈક ગ્રાઉન્ડ વિશે કે આપણે કેદી હે 14 તારીખ નો રાખેલ હે ને તેથી 15 ને કેટલા હા નો ટુર્નામેન્ટ છે તો ફૂકી જાજો બધાય મોટા વડિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભાઈ. હા મોટા વડિયાથી બારોબાર છે ભાઈ. તો હાલો બધા લોકોને ફૂકવા આમંત્રણ. તો આપણે તો ઓલરેડી આવવાના જ છીએ તો તમે પણ બધા લોકો આવી જાજો. અને હાલો જીગરભાઈ પણ શૂટિંગ ચાલુ થઈ ગયું એનું. હા એ આપણું શૂટિંગ ઉતારે આપણે એનું ઉતારીએ. કાં જીગરભાઈ?